લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ડભોઈથી વડોદરા જવાના માર્ગ પર સરિતા ક્રોસિંગ બ્રિજ ઉતરતા જ ડભોઈ નગરના ખાડાના દર્શન સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રાહદારી અને પ્રવાસીઓને થઈ જાય છે. બ્રિજ ઉતરતા જ પડેલા મોટા ખાડા અકસ્માતને ખુલ્લું નિમંત્રણ આપી રહ્યા છે. જોકે R&B વિભાગ દ્વારા અનારનવાર ખાડા પૂરવાની કાર્યવાહી કરી પણ વરસાદ પડે કે તુરંત પુનઃ ખાડા પડી જતા રાહદારીને હાલાકી પડી રહી છે. વરસાદ રોકાય કે તરત માર્ગ મકાન વિભાગ દ્વારા ખાડા પૂરવા કાર્યવાહી થાય તેવી માંગ ઉઠવા પામી છે. ડભોઈથી વડોદરા જતા અને આવતા વાહન ચાલકોને ડભોઈમાં પ્રવેશ કરતા જ ખાડાના દર્શન થઈ જાય છે. ડભોઈ વડોદરા અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો આ મુખ્ય માર્ગ હોય ત્યારે સરિતા ઓવરબ્રિજ ઉતરતા જ મોટા ખાડા પડી ગયા છે, જેને કારણે સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા આવતા પ્રવાસીઓ તેમજ અન્ય રાહદારીને ખાડામાંથી પસાર થવામાં ભારે હાલાકી પડે છે. સાથે કેટલીકવાર અકસ્માતની પણ ભીતિ રહી છે. ચોમાસા દરમિયાન R&B વિભાગ દ્વારા ખાડા પૂરવા કાર્યવાહી કરવામાં આવી હતી, પણ વરસાદ પડે એટલે કે ખાડા પુનઃ ખુલ્લા થઈ જાય છે અને પાણી ભરાઈ રહેવાને કારણે રાહદારીઓને હાલાકી પડતી હોય છે. R&B વિભાગ વરસાદ રોકાતા જ ખાડા પૂરવા નક્કર કાર્યવાહી કરે તેવી વ્યાપક માંગ ઉઠવા પામી છે.